विद्यार्थी मित्रों, आप सवे ધોરણ 10 જે સફળતાપૂર્વક આપ સૌ પાસ કરીને આવેલા છો અને ધોરણ 11 કોમર્સ ની અંદર તમે જે પ્રવેશ લીધેલો, તો 11 કોમર્સ ની અંદર એમ કેવું તો કહી શકાય કે તમે ધોરણ 10 માં જે ગુજરાતી, અંગ્રેજી, સમાજ, ગણિત, વિજ્ઞાન આ બધા વિષયનો અભ્યાસ કરેલો હશે, તો હવે ધોરણ 11 કોમર્સ ની અંદર એમ કહેવાય એક નવા જ રૂપરંગ સાથે તમારા એમ કહેવાય કે 3-4 વિષયો નવા આવે છે. આંકડા શાસ્ત્ર છે, નાવાના મૂળ તત્વો છે, અર્થશાસ્ત્ર, પછી બીએ, તો આ બધા જે વિષયો છે અંગ્રેજી, ગુજરાતી તો આપણે સમાન આવવાનું છે, પણ ખાસ એ કહેવાનું છે કે તમે જે બીજા 4 વિષય 5 વિષયનો જે નવો અભ્યાસ કરશો, એ પાંચે પાંચ જે વિષય છે કે અત્યાર સુધી આપણે ધોરણ 10 ની અંદર જે અભ્યાસ કરેલો છે બાળકો, એ બધા વિષયોની અંદર આપણા વ્યવહારુ જીવનની અંદર કે ઉપયોગી નથી બનતા, પણ હવે એમ કહેવાય કે તમે જે પ્રથમ પગથિયું સફળ રીતે ચડીને આવેલા છો અને આ બાકીના જે મેં કીધા નવા 5 વિષયો, એ પાંચે પાંચ વિષય આપણા વ્યવહારુ જીવનની અંદર ખૂબ ઉપયોગી છે. કે કઈ રીતે એ વિષયનો આપણે અભ્યાસ કરીએ, એમાંથી એક વિષય હું તમને અભ્યાસ કરાવીશ અને એ વિષયનું નામ છે અર્થશાસ્ત્ર, એટલે કે ઇકોનોમિક્સ. એમ કહેવાય કે જેની ઉપર આખું ભારતનું અર્થતંત્ર આધારિત છે. સપોઝ કે એક સામાન્ય તમને ઉદાહરણ આપું. હવે તમે આપણે જોઈએ 10મા ધોરણની અંદર તમે સમાજની અંદર પાઠ નંબર 15 થી 21 જે આર્થિક વિકાસ હતો, ગરીબી, બેકારી, ભાવ વધારોની સમસ્યા, તમને એવું લાગ્યું છે કે તે પાઠ કંટાળાજનક હતા, નહોતી મજા આવતી, એના જેવું છે પણ એનાથી કઈક વિશેષ છે. એને હું ભૂલી જાવ તમે. હા, એની એક બે વસ્તુ તમારે યાદ રાખવાની છે, એની સિમ્પલ સિમ્પલ 3 વસ્તુ છે, તો એટલી વસ્તુ યાદ રાખવાની છે કે તમારે સમાજની અંદર 21 પાઠ આવતા આખું વર્ષ હતું, એ જ રીતે અર્થશાસ્ત્રની અંદર તમારે માત્ર ને માત્ર આખા વર્ષમાં 11 પાઠનો જ અભ્યાસ કરવાનો છે. 11 પાઠ એક વર્ષ. સાહેબ 10 પાઠ ઓછા થઈ ગયા સમાજ કરતા, બહુ મજા આવે છે. બસ બધા વિષયની અંદર આવું છે, બહુ ઓછા પાઠ છે, ભણવાનું બહુ સરસ છે. તો 11 કોમર્સ ની અંદર અર્થશાસ્ત્ર વિષય ધોરણ 11 કુલ 11 પાઠ. પહેલો પાઠ છે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ. બીજો પાઠ છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. ત્રીજો પાઠ માંગ. ચોથો પુરવઠો અને પાંચમો આવક અને ખર્ચના ખ્યાલ. આ જે પહેલા 5 પાઠ છે બાળકો, તો આ પહેલા પાંચે પાંચ જે પાઠ છે, આ પહેલા પાંચે પાંચ પાઠ એમ કહેવાય કે તમારી જે દિવાળી ઉપર જે અડધું સત્ર કહીએ ને, એ અડધા સત્રની જે પરીક્ષા લેવાની છે એની અંદર આ 5 પાઠ અભ્યાસક્રમની અંદર પૂછાય છે. અને બાકીના જે 6 પાઠ વધે છે, એ 6 પાઠની સાથે બીજા 5 પાઠ 11 પાઠ તમારી વાર્ષિક પરીક્ષામાં તો સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે. પણ 11મા ધોરણની પરીક્ષાનું ક્યાંક માળખું કેવું જેમ કહી શકે કે પ્રથમ સામયિક પરીક્ષા 50 ગુણની હોય, દ્વિતીય સામયિક એ પણ 50 ગુણની હોય છે, ત્યાર પછી આંતરિક મૂલ્યાંકન લેવાય છે 20 ગુણની, અને વાર્ષિક પરીક્ષાની અંદર તમારું પેપર તો 80 ગુણનું હોય છે. તો એ રીતે 50-50 20-80 નો રેશિયો હોય છે. એ રીતે આપણે તો કે આખે આખો અભ્યાસ કરવાનો છે. 1 થી 5 પાઠ દિવાળીની જે પરીક્ષા લેવાય તે હોય છે, અને 6 થી જે 11 પાઠ છે એ દિવાળી પછી અભ્યાસ કરવાનો, પણ વાર્ષિક પરીક્ષામાં તો કે આ બધા પાઠ પૂછાય છે. છઠ્ઠો પાઠ બજાર. સાહેબ બજારની અંદર તો આપણે જતા હોઈએ, પણ એ બજાર શું છે, એની અંદર કેવા ખરીદનારા હોય છે, કેટલા પ્રમાણમાં વેચનારા હોય છે, બજાર કેવું હોય છે. આપણે એક સામાન્ય બજાર જોઈએ છીએ, પણ એ બજારની અંદર કઈ રીતે વસ્તુની માંગ સર્જાય છે, કેવો પુરવઠો હોવો જોઈએ, કેટલી આવક, કેટલો ખર્ચ, આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ બધું વ્યવહારિક જીવનની અંદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ત્યાર પછી 7મો પાઠ છે ભારતીય અર્થતંત્ર. કે ભારતનું અર્થતંત્ર કે પ્રાચીન સમયમાં કેવું હતું, કે દેશ આઝાદ થયો, આઝાદી પહેલાનું ભારતનું અર્થતંત્ર કેવું હતું, આઝાદી પછીનું ભારતનું અર્થતંત્ર કેવું, આ બંને વિશે ભણવાનું થશે. 8મો પાઠ છે આર્થિક સુધારા. તમે ધોરણ 10 ની અંદર
પાઠ નંબર 16 ભણી ગયા છો, જે 1991 ની અંદર થયેલા સુધારા હતા, ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ, એ સુધારાઓ. નવમો પાઠ છે રાષ્ટ્રીય આવક. તમે માત્ર 10મા ધોરણમાં શબ્દ ભણેલા છો, રાષ્ટ્રીય આવક, એના વિશે આખો પાઠ અભ્યાસ કરવાનો છે. 10મો પાઠ અંદાજપત્ર. તમે અંદાજપત્રથી પરિચિત નથી, પણ એનું ઇંગ્લિશ તમે કહેશો તો એનાથી તમે પરિચિત છો કે દર વર્ષે ભારતનું બજેટ રજૂ થાય છે. એ બજેટને ગુજરાતીમાં કહેવાય અંદાજપત્ર. અને 11મો પાઠ છે આર્થિક વિચાર, જેની તરફ કહેવાય કે ગાંધીજી છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે, કૌટિલ્ય છે, આ બધા લોકોના આર્થિક વિચારોની તો કે વાત કરવાની છે. એમ લઈને આ બધું તો કે આપણે ધોરણ 11 ની અંદર ભણવાનું છે. તો આ હતી ધોરણ 11 વિશે થોડી પ્રાસ્તાવિક માહિતી તમને મેં આપી. હવે ત્યાર પછી આપણે શરૂઆત કરવાની છે. જો ત્રીજું અને ચોથું ચેપ્ટર પહેલા ભણશું, ત્રીજું, ચોથું, પાંચમું, ત્યાર પછી આપણે પહેલા અને બીજા ચેપ્ટર ઉપર જશું. કારણ કે આ ચેપ્ટર ભણશું ત્યાર પછી તો કે આ બંને ચેપ્ટર એના પર આધારિત રહેશે. તો આપણે જોઈએ પહેલા ચેપ્ટર નંબર 3 માંગ એટલે કે ડિમાન્ડ. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ક્યારેક વસ્તુની કિંમત ખૂબ વધી જાય, ક્યારેક ખૂબ ઘટી જાય. અત્યારે ઉનાળાની સીઝન કઈ આપણે જોઈએ છીએ કે કેરીની માંગ બહુ હોય છે, પણ જેવો વરસાદ આવે એટલે કેરીની માંગ ઘટી જાય. એટલે આવી પરિસ્થિતિ સર્જાય છે. તો ચેપ્ટર નંબર 3 માંગ, એની પ્રસ્તાવના જોઈએ આપણે કે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં સૌથી અગત્યના ખ્યાલ કોઈ હોય ને તો એ માંગ અને પુરવઠો છે. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં સૌથી મહત્વના, સૌથી અગત્યના ખ્યાલ છે કયા છે? માંગ અને પુરવઠો, કે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો. હવે સપોઝ કે ક્લાસની અંદર તમે 40 વિદ્યાર્થી અભ્યાસ કરો છો, 40 એ 40 વિદ્યાર્થીની એક જ માંગ છે કે સાહેબ અમને તો કે તમે 5 વાળી બોલ પેન આપો, ચાલો એક માંગ છે તમારે બધાને. અથવા એ જે માંગ છે મેં કીધું ચાલો 40 પેન તમને આપી દઈએ, પણ સામે પુરવઠો મારી પાસે એટલો નથી, માત્ર મારી પાસે 25 પેન જ છે. 40 પેન જ્યારે હતી, એક પેનની કિંમત હતી 20 રૂપિયા. તો મને ખબર છે કે જરૂરિયાત છે 40 એ 40 ને, મારી પાસે પુરવઠો કેટલો છે 25 નો, એટલે હું શું કરીશ 25 માંથી 30 રૂપિયા ભાવ કરી નાખીશ. ખબર જ છે કે ખરીદવા વાળા કેવા છે, વધારે છે. વેચવા વાળો હું એકલો છું અને વસ્તુનો પુરવઠો પણ મારી પાસે કેવો છે, ઓછો છે. ખરીદવા વાળા પુષ્કળ છે મારી પાસે. એટલે એમ કે આજથી પેનની કિંમત 20 રૂપિયાની જગ્યાએ 30 રૂપિયા છે, વહેલા તે પહેલાના ધોરણે લઈ જશે. એટલે જેને 30 રૂપિયા કિંમત પોસાય તે લઈ જાય. એટલે શું થયું કે કિંમત મેં વધારી એટલે સામે મારી માંગ શું થશે, ઘટી જશે. તો આ પ્રક્રિયા બનશે. તો આ રીતે તો કે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં સૌથી અગત્યના જો કોઈ ખ્યાલ હોય તો એ માંગ અને પુરવઠો છે. તો એવો જ પહેલો પ્રશ્ન છે કે માંગનો અર્થ આપી તેને અસર કરતા પરિબળો સમજાવો. માંગનો અર્થ આપી તેને અસર કરતા પરિબળો સમજાવો. તો પહેલા વાત કરીએ માંગનો અર્થ. કે કોઈ ચોક્કસ સમય અને કિંમત, જો સમય અને કિંમત આ બંને કેવું છે, ચોક્કસ છે. કે ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. બાળકો યાદ રાખજો, અહીંયા શક્તિ એટલે તાકાતની વાત નથી થતી, શક્તિ એટલે અહીંયા નાણું એની વાત થાય છે. શક્તિ એટલે શું, નાણું. કે કોઈ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ને શું કહે છે, વસ્તુની માંગ. ચાલો ઉનાળાની સીઝન છે, કેરીનો સમય છે, કેરી ખાવાની ઈચ્છા થાય છે, કેરી ખાવાની આપણે તૈયારી પણ દર્શાવી દઈએ છીએ, પણ શક્તિનો કે નાણું ન હોય તો આપણે કેરી ખરીદી શકતા નથી. આપણે પાસે નાણું પણ છે, તૈયારી પણ છે, પણ કેરી ખાવાની ઈચ્છા નથી થતી, તો પણ ખરીદશું
ઈચ્છા છે, શક્તિ છે. પણ કેરી લઈ આવ્યા અને આપણે ક્યાંક બાર કામ જવાનું થયું તો આપણે તૈયારી દર્શાવી પણ તૈયારી આવું કઈ બધી. તો એમ વસ્તુની માંગ માટે આ ત્રણે ત્રણ બહુ જરૂરી છે. વસ્તુ ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ ત્રણે ત્રણ પરિબળો હશે ને તો જ વસ્તુની માંગ સર્જાશે ને સર્જાશે નહીં. એટલે વ્યાખ્યા શું કીધું અર્થ કે કોઈ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની શું કહે છે? માંગ કહે છે. ત્યાર પછી આગળ જોઈએ કે વસ્તુની માંગ શું કહે છે? કે વસ્તુની માંગ, સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. કુલ કેટલા પરિબળ છે? તો 5 થયા. એક સમય પહેલું, બીજું કિંમત, ત્રીજું વસ્તુ ખરીદવાની ઈચ્છા, ચોથું શક્તિ અને પાંચમું તૈયારી. એમ મળીને કુલ આ પાંચે પાંચ જે પરિબળો છે ને એના આધારે સર્જન પામે છે. શું સર્જન પામે છે? વસ્તુની માંગ. સમય આપણે શિયાળાની અંદર કે ચોમાસાની અંદર કે શિયાળા, ચોમાસું કે શિયાળો, આ બંને ઋતુમાં ક્યારેય પણ આપણે એમ નથી કહેતા કે અમને કેરી તમે આપો. માંગ થતી નથી કારણ કે એને સમય નથી એનું લક્ષણ એટલા માટે. તો એમ વસ્તુની માંગ ક્યારે સર્જન પામશે? કે જ્યારે પાંચ પરિબળો યથાવત હાજર હોવા જોઈએ. અને પાંચ પરિબળ કયા? સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. આ પાંચે પાંચ પરિબળો સાથે હશે તો જ માંગનું સર્જન થવાનું છે. નહિતર ક્યારેય પણ વસ્તુની માંગનું સર્જન થવાનું નથી. તો આ હતો માંગનો અર્થ. ત્યાર પછી માંગને અસર કરતા પરિબળોની વાત કરવાની છે. આ માંગનો અર્થ આપણે જોયો. હવે માંગને અસર કરતા પરિબળોની આપણે વાત કરવાની છે. હવે કરીએ આપણે. ચાલો હવે આપણે જોઈએ માંગનો અર્થ જોયો. હવે જોઈએ કે વસ્તુની માંગને અસર કરતા પરિબળો. તો યાદ રાખો વસ્તુની માંગને અસર કરતા મુખ્યત્વે બે પરિબળો છે. કેટલા પરિબળો છે વિદ્યાર્થી મિત્રો? બે પરિબળો. કયા કયા? પહેલું છે વસ્તુની કિંમત અને બીજું પરિબળ છે કિંમત સિવાયના અન્ય પરિબળો. કિંમત સિવાયના અન્ય પરિબળો. એમાં કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે ને એના પાછા 5 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે વસ્તુની કિંમત અને બીજો પ્રકાર છે કિંમત સિવાયના અન્ય પરિબળો. એમાં કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે વિદ્યાર્થી મિત્રો એના 5 પ્રકાર પડે છે. એનો આ પહેલો પ્રકાર છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. કિંમત ભલે ગમે એટલી ઓછી હોય ચાલો પણ આપણને એ વસ્તુ પસંદ જ નથી તો આપણે ખરીદવાના છે. દેખી દઈએ કે આપણી વસ્તુ ગમતી જ નથી. એટલે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી હોવી પણ ખૂબ જરૂરિયાત છે. બીજું છે વ્યક્તિની આવક. વસ્તુ બહુ આપણને ગમે છે પરંતુ કિંમત વધારે છે એટલે આપણી આવક પ્રમાણે આપણે જોઈએ તો આપણે એ વસ્તુ ખરીદવા માટે પૂરતા સક્ષમ નથી. એટલા માટે વ્યક્તિની આવક પણ વસ્તુની કિંમત પર અસર કરે છે. તેમની સંબંધિત વસ્તુની કિંમત. હવે હું જો સંબંધિત વસ્તુની કિંમત. હવે MI નો મોબાઈલ લો, સામે લો આઈફોન, એપલ નો મોબાઈલ. બંનેની અંદર હવે MI ની સામે મારે આઈફોન લેવો હોય, મારી ઈચ્છા છે આઈફોન, પણ આઈફોન ખરીદવાની ક્ષમતા ધરાવતો નથી તો લઈશ કે MI નો મોબાઈલ. બંને વસ્તુ જ છે, ફીચર્સ બંનેના સમાન છે તો હું કઈ વસ્તુ પસંદ કરીશ? જે સસ્તી વસ્તુ છે તે એટલે કે સંબંધિત વસ્તુની કિંમત. ત્યાર પછી આવે છે ભવિષ્યની કિંમત અંગેની અટકળો. આ લોકડાઉન નો સમય છે, વ્યસનીઓ માત્ર સાંભળે. લોકડાઉન નો સમય છે, માત્ર વ્યસનીઓ સાંભળે. જો તમે આપણા ઘણા વાલીઓ વ્યસન કરતા હશે. માવો જે 10 રૂપિયાની અંદર બજારમાં મળતો એની કિંમત 25 રૂપિયા થઈ ગઈ. શું કામ? એને ખબર પડી ગઈ હતી કે આવનારો સમય એ લોકડાઉન નો સમય છે. આપણા મોદી સાહેબે જ્યારે એમ કીધું કે કલ આજ રાત से रात को 12 बजे से 21 दिन तक
संपूर्ण भारत बंद का ऐलान कर रहा हूं એટલે બધી દુકાન કરિયાણાની દુકાન હોય દૂધની દુકાન હોય બધી ટોળા વળી ગયા હતા માવાળા કે સોપારી નહોતી મળતી કે તમાકુ નહોતો મળતો કે ચૂનો નહોતો મળતો એટલે રાતોરાતની કિંમત શું થઈ ગઈ વધી ગઈ કારણ કે એને ખબર પડી ગઈ કે આવનારા સમયમાં બધું બંધ રહેવાનું છે માવા જે ખાતા તે સ્ટોક કરવા માંડ્યા સ્ટોક કરવા માટે દુકાનવાળાને ખબર પડી કે મારે કે બધા લેવા આવવાના છે અને ભાવ શું કર્યો વધારી દીધો ત્યાર પછી વસ્તી અને વસ્તીનું વહી ગયું હવે તમે 60 વર્ષના તમે દાદા કયો દાદા ચાલો પીઝા ખાવા જાય દાદા નો આવે કારણ કે દાદા દાંતમાં એટલે કે મોઢામાં દાંત જ નથી તમે 2 વર્ષના છોકરાને કહો ચાલ મેં એકડા શીખવાના નો શીખે ઇંગ્લિશ ની એબીસીડી શીખવાનું નો શીખે કારણ કે ઇંગ્લિશ તો આપણે જ શીખાતો એ ક્યાં શીખે એટલે આ બધા પરિબળો તો કે આધારિત છે એટલે કે વસ્તુની માંગને અસર કરવા માટે બે પરિબળો સૌથી અગત્યના છે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો કિંમત સિવાયના અન્ય પરિબળોના પાછા 5 પ્રકાર પડે છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી બીજો છે વ્યક્તિની આવક ત્રીજો છે સંબંધિત વસ્તુની કિંમત ચોથો છે ભવિષ્યની કિંમત અને એની ઘટના અને પાંચમું વસ્તી અને વસ્તીનું વય છે એમાં માત્ર આજે એક પ્રકાર વિશે વાત કરવાની છે વસ્તુની કિંમત બાકીના પ્રકારો વિશે આપણે આવનારા લેક્ચરની અંદર વાત કરશું તો પહેલો પ્રકાર આવે છે વસ્તુની કિંમત તો કે વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારો અને વસ્તુની શું માંગ પર સૌથી વધારે અસર કરનારો અને ખૂબ જ અગત્યનું જો કોઈ પરિબળ હોય ને બાળકો તો એ શું છે વસ્તુની કિંમત એ શું છે વસ્તુની કિંમત આ વસ્તુની માંગ પર અસર કરનારું સૌથી મહત્વનું અને સૌથી અગત્યનું પરિબળ છે જો જેમ વસ્તુની કિંમત ઘટે બરોબર સમજો ભાઈ આડાવડો ન થાય જેમ વસ્તુની કિંમત શું થઈ ગઈ ઘટી ગઈ તો વસ્તુ કેવી બની ગઈ હોય સસ્તી બની ગઈ હોય કિંમત ઘટી ગઈ વસ્તુ કેવી બને સસ્તી થઈ જાય ને 25 રૂપિયાની વસ્તુ મળતી હોય 15 રૂપિયાની મળે તો વસ્તુ કેવી બની ગઈ સસ્તી શું કામ કિંમત ઘટી તો આપણે 25 રૂપિયા વાળી વસ્તુ છે લેતા નહીં પણ હવે વસ્તુની કિંમત 15 થઈ ગઈ એટલે બધા લોકો લેવા માંડ્યા એટલે કિંમત ઘટી ગઈ તો એ વસ્તુની માંગનું શું થયું વિસ્તરણ વિસ્તરણ એટલે કે વધુ અથવા વધી ભાઈ યાદ રાખો આપણે ટૂંકું ને ટચ યાદ રાખો કે વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગ વધે તો જો એ લખું છું કે કિંમત ઘટી નીચે એનું દોરું છું કે ઘટી તો સામે વસ્તુની માંગ શું થઈ વધી આનાથી વિરુદ્ધ દિશામાં વિચારો છો કે જેમ વસ્તુની કિંમત વધે અહીંયા જો લખેલું છું કે કિંમત વધે જે 25 રૂપિયાની વસ્તુ હતી એ 25 રૂપિયાની વસ્તુ હવે 35 માં મળે છે તો લોકો માંગ શું કરશે એની ઘટાડી દેશે તો જો કિંમત વધી અહીંયા તો સામે માંગમાં શું થયો ઘટાડો થયો અહીંયા કિંમત ઘટી તો સામે માંગમાં શું થયો તો વધારો થયો એટલે યાદ રાખવાનું કે જે કિંમત અને માંગ આ બંને જો એકબીજાને વિરુદ્ધમાં આવે છે કિંમત અને માંગ એકબીજાની શેમાં આવે છે વિરુદ્ધમાં આવે છે એટલે કિંમત અને માંગ બે વિરુદ્ધ છે એટલે એકબીજાના કેવા હોય વ્યસ્ત હોય છે એટલે યાદ રાખવાનું કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે બાળકો વ્યસ્ત સંબંધ છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે જો એ લખ્યું છે કે આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તો આ હતું આપણું પહેલું પરિબળ વસ્તુની કિંમત ત્યાર પછી બીજું પરિબળ છે કિંમત સિવાયના અન્ય પરિબળો એની આપણે વાત તો કે આવનારા લેક્ચરની અંદર વિસ્તારથી મેળવીશું